આવ્યા છો એ લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરી દે. હવે નીચે ઉતાર દો ભાઈ, એ નીચે મૂકી દેવાનું, એવો નીચે મૂકી દો. બસ આ હવે અડધો કરવાનો છે ને. તો ભાઈ બોલવામાં જરાય કચાશ કરશો નહીં.
રામલલાના જે મહોત્સવની અંદર આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. બોલો ખોડિયાર માત કી જય. ખૂબ જ પરાક્રમી અને ખૂબ જ કુશળ એ રાજાને 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. રાજાને દરેક રાણીઓ એટલી જ વાલી હતી, પરંતુ એક વાતનું દુઃખ હતું કે રાજાને 3 રાણીઓ હોવા છતાં સંતાન ન હતું. ઘણીવાર એમને ચિંતા થતી કે શું આ મારું રાજ્ય રાજા વગરનું થઈ જશે? મારા મૃત્યુ બાદ આ રાજ્ય સંભાળશે કોણ? ત્યારે રાજા ઋષિ વશિષ્ઠે તેમને સલાહ આપી કે ઋષ્યશૃંગને બોલાવ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વમેધ યજ્ઞના કરાવવાથી સમય આઈની સાથે વીતતો હોય એમ વીતવા લાગ્યો. 3 રાણીઓને સારા દિવસો આવ્યા. આખું નગર એ સમયની રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે અમારે ઘેર પુત્ર આવે, ક્યારે અમારે ઘેર પુત્ર આવે. એક દિવસ એવો બન્યો કે જય જયકાર સાથે 3 માતાઓને ત્યાં પુત્ર જન્મ્યો. કૌશલ્યા માને ત્યાં રામ, કૈકેયી માને ત્યાં ભરત ને સુમિત્રા, સુમિત્રા રાણીને ત્યાં પણ બાળક જન્મ્યું. તેમનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યું. શુભ દિવસ આવી ગયો. ચારે બાજુ અયોધ્યામાં આનંદની લલકારીઓ વાવવા માંડી. હે દશરથને ઘેર આનંદ ભયો, જય હો રામ લલ્લા.
આપણને બે આશીર્વચન અને બે આપણા માટેના સારા વાત કરી તેની પણસ ચડાવશે. તેની સાથે મારી પુત્રીને પરણાવીશ. એક પછી એક બધા જ રાજાઓ આવે છે, પણ આ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે. જનક રાજા પણ આવે છે, થોડી ઊભા થાય છે અને બોલે છે કે શું આ ધરતી વીરવિહીન થઈ ગઈ છે? શું મારી પુત્રી અવિવાહિત જ રહેશે? આ સભામાં કોઈ એવો ક્ષત્રિય રહ્યો નથી કે જ્યાં મારી પુત્રી સાથે પરણે? આ વેણ સાંભળી લક્ષ્મણ ખૂબ જ ક્રોધ ભરાય છે. તે બોલે છે કે હે રાજન, રઘુવંશનું કોઈ હાજર હોત અને તમે આવા વેણ ઉચ્ચારશો? જો ગુરુ આજ્ઞા કરે તો આ શિવ ધનુષ નહીં પણ સમેરુ પર્વત પણ ઉચકી લઉં. આવા વચનો સાંભળી દરેક રાજાઓ ઠરઠર કાપી જાય છે. રામજી એમને ઈશારો કરે છે અને શાંત રહેવાનું કહે છે. રામજી ગુરુજીને વંદન કરે છે. વંદન કરીને ઊભા થાય છે. ધીરે ધીરે ધનુષની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતા ધનુષ્યને પગે લાગે છે. જેમ ફૂલ ચકતા હોય એટલા જ ઝડપથી એ ધનુષ ઉચકી લે છે અને પણસ ચડાવે છે. જેમ ભેદી અવાજ આવતો હોય એમ ભેદી અવાજ સાથે તે ધનુષ્યને તોડી નાખે છે, ટુકડા કરી નાખે છે. આનંદની ચિત્કારીઓ ચારે બાજુ શરણાઈ જાય છે. શરણાઈનો અવાજ ચાલુ થઈ જાય છે. શરણાઈઓ વાગવા લાગે છે. સુંદર વાતાવરણ થઈ જાય છે. સીતાજી તેમના માતા પિતા સાથે હાર લઈને ધીરે ધીરે આગળ વધે છે. મંગલા ગંગા સે સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા બોલો જય જય વિષ્ણુ કે અવતારી.
આ સાથે સ્વયંવર સુંદર રીતે પૂરો થાય છે. બધા જય શ્રી રામ, 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 જય શ્રી રામ. આ બાજુ જય જય મંથરા જોડે રંગમહેલમાં જાય છે. કઈ કઈ એટલે કોણ? તો મંથરા એટલે કોણ? તો કઈ કઈની ખાસ દાસી. એણે કાન ભંભેણી ચાલુ કરી દીધી છે. એની આગ કરે છે અને કોપ ભવનમાં બેસી જાય છે. તારે કઈ કશું બોલતા નથી. ફરી વાર રાજા દશરથ બોલે છે કે પ્રિય હવે તો બોલો કે તમે કેમ આ કોપ ભવનમાં તમે બેસી ગયા છો? અને મંદિર તરફથી આવકારીએ છીએ. આવા નવા સંસ્કારોમાં તમે આવતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. બોલો રામચંદ્ર ભગવાન કી. પાછળ બેઠેલા માતા અને તેમની પિતાજીને પૂછે છે કે હે માં, આ થવાનું કારણ તો જણાવો. પણ માં કશું જ બોલતા નથી. પિતા તો સુનમૂન થઈ ગયા છે. એમની સ્થિતિ તો ખૂબ જ ખરાબ થઈ ગઈ છે કે કશું જ બોલવા કે સમજવા લાયક નથી. સમય થાય છે, ફરી પાછા રામચંદ્રજી પૂછે છે કે માં, તું તો આ કારણ બતાવ. ત્યારે કઈ બોલે છે કે હે રામ, મેં તારા પિતાજી જોડે 2 વરદાન માંગ્યા છે. એ આજે પૂરા થયા છે. પહેલું કે તારા ભાઈને રાજગાદી અને તને 14 વર્ષનો વનવાસ. આ સાંભળી રાજા રામ પર કોઈ જ પ્રકારની અસર થતી નથી. મંદ હાસ્ય સાથે એ સ્વીકારી લે છે કે સારું, તમારી આજ્ઞા સરસ. તે ઊભા થાય છે. કઈ માને પગે લાગે છે, પણ કઈ માં તો રૂઠેલી છે. એ તો એમની સામું જોતી જ નથી. પિતાજીને પગે લાગે છે, પણ દશરથ રાજા ખૂબ ગમગીન થયેલા છે. તો રાજા રામને તો છોડવા પણ દેતા નથી. બંને માતાઓને એવું પગે લાગે છે. દશરથ રાજા ના રામ, ના રામ, ના રામ કહીને એમને છોડતા જ નથી. આ બાજુ આ સમાચાર લક્ષ્મણને મળે છે કે મારા ભાઈને વનવાસ મળ્યો છે. તો અયોધ્યાનું બધું જ કામકાજ રાજમહેલનું છોડીને એ પણ દોડતા પોતાના રામજી નજીક આવીને ઉભા રહ્યા. આ બાજુ સીતા પણ એમનો રંગ મહેલ છોડીને, પોતાના ભોગ વિલાસ છોડીને સીતાજી પણ રામજી જોડે વનવાસ લેવા માટે આવી જાય છે. આ બાજુ સીતાજીને રામજી ના પાડે છે કે સીતે, તું તો ખૂબ ભોગ વિલાસમાં રહેલી છે, ખૂબ સુંદર રીતે ઉછરેલ છે, તો તને આ વનની અંદર ફાવશે નહીં. પણ સીતા કહે છે કે હે પ્રભુ, હે મારા નાથ, જ્યાં તમે ત્યાં હું તમારી અર્ધાંગીની, તમે આગળ ને હું તમારી પાછળ. એમ કહીને પહેલા રામ પગે લાગીને પોતાનો દરબાર છોડે છે. થોડી વાર પછી
સીતાજી ત્રણેય માતાઓને પગે લાગે છે અને દરબાર છોડે છે. ખૂબ બેટીને રડે છે. કૌશલ્યામાં તો ખૂબ બેટીને રડે છે. સીતાજીને છોડતા જ નથી કે તને તો હું દીકરી બનાવીને લાવી છું, તને તો હું વહુ નહીં પણ દીકરી બનાવીને લાવી છું. મને શું ખબર હતી કે મારે તને આ રંગમહેલમાં નહીં પણ વનવાસ મળશે. સાવ ભાવભૂક થઈ જાય છે. બધાની આંખોમાં આંસુ. દરેક જણ સીતા માતા જોડે હૃદયધાવક ઘટના બનાવે છે, ખૂબ દુઃખ વ્યતીત કરે છે. ત્રણેય જણ કહે છે કે અમે તો કેટલું સુંદર તને લગ્ન કરીને લાવ્યા હતા, પણ આવી હાલત. સીતાજી જગ્યા છોડે છે. ત્યારબાદ લક્ષ્મણ ભૈયા પણ પગે લાગીને તેમની જગ્યા છોડે છે, રાજમહેલ છોડે છે. ત્રણેય જણા વનવાસની તૈયારીમાં લાગી જાય છે. બધા જ આભૂષણોનો ત્યાગ કરે છે. વનવાસી કપડા પહેરવા લાગ્યા છે. આ બાજુ રથ ગોઠવાઈ ગયો છે. ત્રણેયની તૈયારીઓ થઈ ગઈ છે કે અયોધ્યા છોડવી. રથને કોઈ આગળ જવા દેતું નથી. અયોધ્યા નગરી સોમમગ્ન થઈ ગઈ છે. જે ભોગ વિલાસ ને જે ભાવ વિભોર નગરી હતી એ આજે શોકમગ્ન થઈ ગઈ છે. દરેક જણમાં આંસુ, દરેક જણની આંખોમાં આંસુ. કોઈક રામજીના પગ પકડે છે, કોઈક રથ પકડે છે, કોઈ સીતાજીનો હાથ પકડે છે, પણ આગળ જવા દેતા નથી. થોડાક સમય બાદ રથને આગળ લઈ જવામાં આવે છે. થોડાક સમય પછી દશરથ રાજાનું અકાળે અવસાન થાય છે. ત્રણેય દાસીઓ ગમગીન બની જાય છે. હવે રાજા રામ પણ નથી દશરથ પણ નથી. તો આ અયોધ્યાનું શું? આ અયોધ્યાનું શું? આ અયોધ્યાનું શું? શ્રી રામ જય રામ. રાક્ષસોને મારતા હતા એ વખતે રાવણની બહેનને એમણે નાક અને કાન ફેરી કાઢ્યા હતા. તેથી રાવણને જઈને એની બહેને ફરિયાદ કરી કે ભાઈ, એક ખૂબ જ સુંદર સ્ત્રી તમારા રાજ દરબારમાં શોભે એવી છે. જો તમે એને અહીંયા લઈ આવો તો આ નગરી પણ શોભે અને તમારો રાજ દરબાર પણ શોભે અને તમે પણ શોભો. આ યુક્તિ કેવી રીતે લાવી? રાવણે યુક્તિ વિચારી કે હવે સીતા માતાને લાવવા કેવી રીતે? તો મારીચને મૃગ બનાવ્યો અને સીતા માતા જ્યાં રહેતા હતા અશોક વાટિકા ત્યાં મોકલ્યો. સીતાજી એ મૃગને જોવે છે અને એમનું મન વિચલિત થાય છે. એ રામજીને આદેશ આપે છે કે મને પેલું મૃગ ખૂબ જ ગમ્યું છે, મારે એ જોઈએ છે. ત્યારે રાજા રામ કહે છે ના, પણ સ્ત્રી હટ આગળ કોઈનું ચાલ્યું છે એ સમયે નહોતું ચાલ્યું તો અત્યારે ચાલે ના. સ્ત્રી હટની આગળ આવીને રાજા રામ હા પાડી દે છે અને તે એ મૃગને લેવા માટે આગળ જાય છે.
મૃગને શોધતા શોધતા શ્રી રામજી આગળ વધે છે. થોડેક વનમાં આગળ જાય છે. ત્યાં મૃગ ને મારે છે અને એ મૃગ બધું જ સાચી ઘટના બતાવી દે છે. આ બાજુ રામ સીતે ભાઈ લક્ષ્મણ સીતે સીતે સીતેની બૂમો પાડે છે. એ જાણ અવાજ માં સીતાને પહોંચે છે. સીતાજી કહે છે, લક્ષ્મણ ભૈયા, તમારા ભાઈ કોઈક મુશ્કેલીમાં હોય એવું લાગે છે, જાઓ એની ભાળ લેવા જાઓ. ત્યારે લક્ષ્મણભાઈ કહે છે, ના માટે મને તો તમારા ભાઈએ અહીંયા તમને તમારી કર્તવ્ય પ્રમાણે મારે રહેવું જ પડે અને તમારી સંભાળ લેવાની છે. છતાં સીતાજી આદેશ આપે છે, મારો તમને આદેશ છે. પણ આદેશનું પાલન તો લક્ષ્મણ ભૈયા કરતા જ હતા. એ લક્ષ્મણ ભૈયા કહે છે માને, માં એક જ શરત કે આ લક્ષ્મણ રેખા જે દોરું એને તમારે ઓળંગવાની નહીં. એ શરતે જ હું અહીંથી આ જગ્યા છોડું. લક્ષ્મણ રેખા દોરે છે. લક્ષ્મણજી રામને શોધતા શોધતા પ્રણામ કરીને આગળ વધે છે. થોડાક સમયમાં જ સીતાજી સૂન મૂન બેઠા છે. કશું જ બિલકુલ વિચારતા નથી કે હવે શું કરવું. એમને મન તો ફક્ત એક જ, શું મારા રામને કશું થઈ ગયું હશે, શું મારા રામ જોડે કંઈક અવિરત ઘટના બની હશે, શું મારા રામના કંઈક પ્રાણને તો કશું થયું નહીં હોય. આ બધું જ વિચલિત મને સીતા ખૂબ જ વિચાર કરતી હોય છે. થોડીક જ વારમાં જે રાવણે આ યુક્તિ રચી હતી કે મૃગને મોકલવો, રામને સીતાથી દૂર કરવા, લક્ષ્મણને દૂર કરવા, એ રાવણ વેશ પલટો કરીને, બ્રાહ્મણનો વેશ પલટો કરીને આવે છે. રાવણ પંચવટીમાં આવી જાય છે. 3 વખત બોલે છે, ભિક્ષા દેહી, ભિક્ષા દેહી, ભિક્ષા દેહી. ત્રીજી વાર સીતા માતા આ સાંભળે છે અને ઊભા થાય છે. પ્રણામ મહાત્મા. તારે રાવણ કહે છે, કલ્યાણ હો દેવી, અમે ખૂબ દૂરથી આવ્યા છે અને હું ખૂબ જ ભૂખ્યો છું. તમારી ઝૂંપડી જોઈને હું અહીંયા આવ્યો છું. જો કંઈક જમવા માટે મળી જાય તો ખૂબ જ સારું. સીતાજી કહે છે, ભલે પધાર્યા, હમણાં જ તમારા માટે ભોજન લઈ આવું છું. રાવણ કહે છે, દેવી, હું યાત્રાથી ખૂબ જ થાકી ગયો છું. થોડીક વાર વિશ્રામ માટે મને અંદર ઝોપડીમાં જવા દો તો ખૂબ જ સારું. સીતાજી કહે છે કે અત્યારે મારા પતિ અને લક્ષ્મણ ભૈયા ઘરમાં નથી, એટલે ને હું આપની આગતા સ્વાગતા કરી નહીં શકું. કૃપા કરીને ત્યાં જ રહો. ભોજનની વ્યવસ્થા હું અંદર જાઉં છું અને કરી લાવું છું. સીતામાં ભોજન લેવા માટે ઝૂંપડીમાં અંદર જાય છે. ત્યાં રાવણને ખ્યાલ નથી કે લક્ષ્મણ રેખા દોરેલી છે. રાવણ થોડેક દૂર જાય છે. ત્યાં લક્ષ્મણ રેખાની અસર એમની પર થાય છે. રાવણ પાછા જાય છે
ફરીવાર લક્ષ્મણ રેખાને અડકે છે, એમનો હાથ અડકે છે, ફરીવાર રાવણ પાછા જાય છે. હવે વિચારે છે કે કઈક યુક્તિ અહીંયા કરી હોય એવું લાગે છે. રાવણ તો અંતર્યામી હતા, ભગવાનનું ખૂબ જ ધ્યાન ધરેલું, એટલે એમની ભક્તિથી ધ્યાન ધરે છે અને જુએ છે કે અહીંયા લક્ષ્મણ રેખા દોરેલી છે. તરત જ એમને ખ્યાલ આવી જાય છે કે સીતા માતા એમને બહાર આવશે નહીં, એમને બહાર લાવવી પડશે. આ માટે પણ મારે કઈક યુક્તિ કરવી પડશે. એટલે રાવણ લક્ષ્મણ રેખાથી થોડેક દૂર જઈને બેસી જાય છે, પોતાનું આસન ગ્રહણ કરે છે અને બેસી જાય છે. આ બાજુ સીતાજી એમના માટે સુંદર ભોજન લઈને આવે છે. મુનિવર, આપના માટે ભોજન લાવે છે. રાવણ કહે છે, દેવી અહીં લઈ આવો. યાત્રાથી હું ખૂબ જ થાકી ગયો છું, આસન થામીને હું બેસી ગયો છું. સીતા કહે છે, મુનિવર અહીં ઊભી છું, અહીંથી જ લઈ લો. ત્યારે રાવણ કહે છે, તિરસ્કાર, મારો તિરસ્કાર, વારંવાર મારો તિરસ્કાર. આ તિરસ્કાર, આ અપમાન મારાથી સહન નહીં થાય. જાણે કે પશુ પંખી હોય, કોઈ પશુ હોય, પંખી હોય, એવો મારો વ્યવહાર કરો છો. જ્યારે કોઈ મહાત્મા આવ્યો હોય ત્યારે તેના ચરણ સ્પર્શ થાય, એની પાદુકાની પૂજા થાય અને પછી ભિક્ષા અપાય. સીતાજી કહે છે, મુનિવર, હું તો ખૂબ જ વ્યથિત છું, મારી તમે સ્થિતિ સમજો અને અહીંથી લઈ લો. રાવણ, હજુ પણ અપમાન, હજુ પણ મારો તિરસ્કાર. મને તમે ઝૂંપડીની અંદર આવવા દીધું અને દૂરથી પાછા ભિક્ષા આપવા માંગો છો. હું ત્રિકાળ જ્ઞાની છું, હું ગમે તેવો ઋષિ નથી, પણ હું કોણ છું? ત્રિકાળ જ્ઞાની, રાજાઓનો રાજા, રાક્ષસોનો મહારાજા. હું રાક્ષસ છું. અત્યારે પણ મને ખબર છે કે તમારા રામ ક્યાં છે, લક્ષ્મણ ક્યાં છે. હું તને શ્રાપ આપું છું. એમ કહેતા જ સીતાજી ભયભીત થઈ જાય છે અને પોતે જમણો પગ બહાર કાઢીને લક્ષ્મણ રેખા ઓળંગી લે છે. લક્ષ્મણ રેખા ઓળંગતા જ સીતાજી રાવણ સીતાજીને લઈને પોતાના પુષ્પ વિમાનમાં બેસી જાય છે. આ બાજુ સીતા બૂમો પાડે છે, હે નાથ, હે નાથ, હે લક્ષ્મણ ભૈયા, હે લક્ષ્મણ ભૈયા, હે લક્ષ્મણ ભૈયા. પણ એ બૂમો કોઈ જ સાંભળતું નથી, કારણ કે આકાશ માર્ગે વિમાન તો ઉડી ગયું છે. આ બાજુ એક પક્ષી ઉડતું ઉડતું આકાશ માર્ગે જાય છે. ઉડતું 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 આકાશ માર્ગે જાય છે. તે જુએ છે કે એક સુંદર સ્ત્રીને રાક્ષસ રામ તાજા લઈ જઈ રહ્યો છે. તેને બચાવવા માટે એ તેના પુષ્પક વિમાન સુધી પહોંચે છે, ચાંચ મારે છે, રાવણ પ્રહાર કરે છે, પાછો જાય છે. ચાંચ મારે છે, રાવણ પ્રહાર કરે છે, પાછો જાય છે. ત્રીજી વાર રાવણ એની એક પાંખ કાપી નાખે છે અને તે લોહીલુહાણ થઈને
જમીન પર પડે છે. આ બાજુ રાવણ સીતાજીને લઈને પુષ્પ વિમાનમાં લંકા લઈ જાય છે. એમ બૂમો પાડતા હોય છે. બૂમ પાડતા પાડતા વનરાજીમાં શોધતા શોધતા સીતાજી આમ નથી દેખાતા, સીતાજી આ બાજુ પણ નથી દેખાતા. હવે શોધવા ક્યાં? શોધતા શોધતા વન વન ભટકે છે, વન વન ભટકે છે. ત્યાં એક ધોવાયેલું પક્ષી તેમની નજર સમક્ષ દેખાય છે. એ ઘવાયેલા પક્ષી પાસે જઈને શ્રી રામજી બેસે છે. પક્ષી જે જટાયુ નામ છે એ પ્રણામ કરે છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એ વખતે રાજા રામ પૂછે છે કે તમારી આવી સ્થિતિ કઈ રીતે થઈ? ત્યારે જટાયુ કહે છે કે એક નારીને એક રાક્ષસ વાયુ વેગે લઈ જઈ રહ્યા હતા. તે સમયે તેમનો બચાવ કરતા કરતા મારી આ સ્થિતિ થઈ છે. તરત જ રાજા રામને ખબર પડી જાય છે કે આ કોઈ જ નહીં પણ મારી સીતે જ લંકા પહોંચી ગઈ છે અને રાવણ તેને લઈ ગયો છે. દક્ષિણ દિશા બાજુ તે રસ્તો બતાવે છે અને રામજી એમને હાથ ફેરવે છે અને જટાયુનું મૃત્યુ થાય છે. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ કરતા જટાયુનું મૃત્યુ થાય છે. તેમની ક્રિયા પતાવીને રામ અને લક્ષ્મણ તેમનો વનવાસ આગળ ચાલુ કરે છે. થોડીક તાળીઓ તો પાડો બોસ. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચાલતા ચાલતા રામ અને લક્ષ્મણ સીતે સીતે ગોતતા એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા હોય છે. ક્યાંય હજુ પણ સીતાનો પત્તો મળતો નથી. ત્યાં થોડેક દૂર એક ઝૂંપડી દેખાય છે. ચક ચક કર ફર સબરી लाई प्रेम सहित खाए रघुराज ऐसे मीठे नहीं कदी न पावन सीताराम. સબરી એટલે કોણ? સબરી એટલે એક અભણ સ્ત્રી, પરંતુ તેનામાં ખૂબ જ રામ ભક્તિ, હંમેશા રામનું રટણ કરતી. રામ 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 હાલતા ને ચાલતા, સવારે ઉઠે ત્યાંથી રામ, સુવે ત્યાંથી રામ, રામ રામ રામ. સવારે વહેલી ઉઠે, જાગે, સાવરણીથી આખું આંગણું વાળે. કેમ કે દૂર દૂર સુધી
કે જો રામ આવે તો એક બી કાંકરો એમના પગમાં વાગે નહીં, એનું ખાસ ધ્યાન રાખતી. આખું વનરાજી એ વાળી નાખતી. સવારે ઉઠે, બોર વીણે, ફળ ફૂલ વીણે, બધું જ સુંદર રીતે એનું કાર્ય કરે. એક પછી એક બોર લે, વીણતા જાય, પોતાનું કામ કરતા જાય. એક દિવસ સોનાનો સૂરજ ઉગ્યો. ફૂલ પાથરતા હતા, એવામાં બે સુરવીરો દેખાય છે. દૂરથી નજર કરે છે, જુએ છે કે આ તો મારા શ્રી રામ જેવા દેખાય છે. જોતા જોતા એમની ભાળ મેળવે છે, નજીક જાય છે અને જુએ છે તો આ તો મારા શ્રી રામ જ છે. તેમને પગે લાવે છે, વંદન કરે છે અને ઝૂંપડીની અંદર લઈ જાય છે. मेरी झोपड़ी के आज भाग खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. રામજી પધાર્યા. સબરી રોજ સવારે જે બોર લઈને આવતા હતા એ બોર આજે પોતે રામજીને અર્પણ કરવા લાવ્યા છે. મનમાં વેમ છે કે શું આ બોર
ખાટો તો નહીં નીકળે ને, એટલે એક બોર ચાખે છે, પછી શ્રી રામને આપે છે. બીજો બોર ચાખે છે, ખાટો નીકળે છે, પાછળ નાખી દે છે. ત્રીજો પણ ભૈયા તો ચાલાક, એઠું ખાય ખરા? ના, એ બાજુમાં મૂકી દે છે. ફરીવાર શબરી બોર આપે છે અને રામજી ફરીવાર આરોગે છે. હવે એ વખતે રામજી પોતાનો એઠો બોર લક્ષ્મણ ભૈયાને આપે છે. લક્ષ્મણજી રામજીની પ્રસાદ સમજીને એ બોર ખાય છે. આ ઘટના ખૂબ જ વિચલિત સ્વરૂપે લક્ષ્મણજી જોયા જ કરે છે. આ કેવું? એઠા બોર આપે, રામજી ખાય, ફરી પાછા એઠા બોર આપે, રામજી ખાય. પણ આ ક્રિયા મંદ મંદ હાસ્ય સાથે રામજી કરે રાખે છે અને સબરી બોર આપે જ રાખે છે. થોડાક સમય બાદ સબરી રામજીને અને રામ સબરીને વાર્તાલાપ થાય છે. સબરીને રામજી સીતાજીની ભાળ મેળવવાનું કહે છે કે આપે કોઈ સ્ત્રીને જોઈ છે? ત્યારે સબરી કહે છે કે હા, આ માર્ગેથી એક પુષ્પક વિમાન ગયેલ છે અને તમારે સુગ્રીવની મિત્રતા કરવું તો તમારું કાર્ય આગળ પાર થશે. બ્રાહ્મણનું રૂપ લઈને, વેશ પલટો કરીને તે પૂછવા માટે આગળ મોકલે છે. રામજી અને લક્ષ્મણભાઈ તરફ તેઓ આવે છે, પણ હનુમાનજી પણ ખૂબ જ ભક્તિભાવ વાળા. તેમને ખ્યાલ આવી જાય છે, તે રામજીને પારખી જાય છે કે આ તો બીજું કોઈ નહીં પણ મારા રામ જ છે. એકબીજાને આંખો મળે છે. રામજી હનુમાનજી તરફ જોવે છે, હનુમાનજી તેની તરફ જોવે છે અને રામ ભક્તિ એમનામાં ઉભરાઈ આવે છે. રામજીને પગે લાગે છે, હનુમાનજી પગે લાગે છે. રામજી એમને ઊભા કરે છે અને ભેટે છે. આ બાજુ લક્ષ્મણ ભૈયાને પણ પગે લાગે છે અને સીતાજીની ભાળ મેળવવા માટે તે આગળ વાત કરે છે. ત્યારે રામજી સુગ્રીવની વાત કરે છે કે આપ સુગ્રીવને જાણો છો? ત્યારે હનુમાનજી કહે છે, સુગ્રીવ અમારા સેનાપતિ છે, ચાલો હું તમને ત્યાં લઈ જાઉં. સુગ્રીવ સાથે મળવા તેમની સફર આગળ ચાલુ થાય છે. અત્યાર સુધી રામ અને લક્ષ્મણ એકલા હતા, હવે તેનામાં હનુમાનજી પણ જોડાયા. ચાલતા ચાલતા તેઓને એક પોટલી મળે છે. એ પોટલી લક્ષ્મણ ભૈયાને મળે છે. લક્ષ્મણ ભૈયા એ પોટલીને રામજીને આપે છે. રામજી જુએ છે, લક્ષ્મણભાઈને કહે છે કે આ કોના આભૂષણ છે? આ કોના આભૂષણ છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ, મેં તો સીતા માતાને ફક્ત એમને ચરણો જ જોયા છે, એમના મસ્તક સુધી તો મારી આંખો ગઈ જ નથી. રામજીને તરત જ યાદ આવે છે કે આ કોઈ નહીં પણ મારી સીતેના જ આભૂષણ છે. એ ધ્યાન ધરે છે અને પોટલી લઈ લે છે. ધીરે ધીરે તેઓ આગળ જાય છે. રામ આમ જાય છે, તેમ જાય છે, ફર્યા કરે છે. જોડે સુગ્રીવની મુલાકાત થઈ છે.
સુગ્રીવ કહે છે કે હું તમારો ભેટ મેળવું પણ તમારે વાલી જોડે યુદ્ધ કરવું પડશે. વાલી જોડે યુદ્ધ થાય છે અને તે બદલામાં રામજી તેમની આખી વાનર સેના રામજીને મેળવવા માટે આવે છે. આખી વાનર સેના રામજી જોડે પણ જોડાઈ જાય છે. હુપ હુપ કરતી વાનર સેના, જય શ્રી રામ કરતી વાનર સેના તેમનામાં જોડાઈ જાય છે. થોડાક સમય પહેલા ફક્ત રામ લક્ષ્મણ હતા, હવે તેમની જોડે હનુમાનજી અને તેમની આખી વાનર સેના જોડાઈ જાય છે. તેઓ આગળ વધે છે, સીતાની માળ ભેળવ્યા જ કરે છે, આમ જુએ છે તેમ જુએ છે. ચાલ્યા જ કરે છે. એક વનથી બીજે વન, એક વનથી બીજે વન. સાગર તટે બધા જ પહોંચી જાય છે. સીતાજી સુધી તો પહોંચવું કેવી રીતે? દરિયા કિનારે પહોંચી જાય છે, પણ આ દરિયો પાર કેવી રીતે કરવો? બધા જ એકબીજા જોડે વાત કરે છે, પણ હનુમાનજી તો પવન પુત્ર તેમના તે વરદાનનો ઉપયોગ કરે છે. જોડે રામજી એક ભેટ સ્વરૂપે મુદ્રિકા હનુમાનજીને આપે છે અને કહે છે કે તમે આ સીતાજીને બતાવજો તો તે સમજી જશે કે હું તમારો દૂત છું. આમ હનુમાનજી પોતાના શક્તિનો ઉપયોગ કરીને વાયુ વેગે લંકા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રામજી ચલે ન હનુમાન કે બિના, દુનિયા ચલે ન શ્રી રામ કે બિના. હનુમાનજી પહોંચી જાય છે. હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને આવ્યા હોય છે, પણ તેમને જય શ્રી રામ એવો અવાજ આવ્યા કરતો હોય છે. હનુમાનજી વિચારે છે કે આ રાક્ષસોની નગરીમાં આવો ભક્તિભાવ વાળો માણસ કોણ હશે? આવો ભક્તિભાવ તો બીજું કોઈ નહીં પણ વિભીષણ શ્રી રામ કરે છે. વિભીષણ હનુમાનજીને ઓળખી જાય છે. હનુમાનજી વિભીષણને ઓળખી જાય છે. હનુમાનજી વિભીષણને પ્રણામ કરે છે. પ્રણામ કરીને વિભીષણ ઊભા થાય છે અને હનુમાનજીને અહીં આવવાનું કારણ પૂછે છે. ત્યારે હનુમાનજી કહે છે કે હું તો સીતાની ભાળ લેવા આવ્યો છું, સીતાને શોધતા અહીં આવ્યો છું. ત્યારે વિભીષણ કહે છે કે સીતા તો અહીં જ છે, લંકામાં જ છે. રાવણ એમને અહીંયા લઈ આવ્યો છે, પણ એ અશોક વાટિકામાં બંધી છે. ત્યારે હનુમાનજી કહે છે તો મને ત્યાં તરફ જવાનો રસ્તો બતાવો. અશોક વાટિકા તરફ જવાનો હનુમાનજીને રસ્તો બતાવે છે અને હનુમાનજી ફરી પાછા સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અશોક વાટિકા પહોંચી જાય છે.
અશોક વાટિકામાં તેઓ એક ઝાડ પર કૂદકો મારીને ઝાડ પર ચડી જાય છે. ધીરે રહીને માતાને જુએ છે તો માતા તો રામજીની ભક્તિમાં, રામની ધૂનમાં, રામ મિલનમાં ખૂબ વ્યતીત થયેલા છે. એમને સુધ બુધ નથી કે આજુબાજુ કઈ ઘટના બની રહી છે. હનુમાનજી માતાને નિહાળે છે. થોડીક વારમાં રામચંદ્રે આપેલી વીંટી મુદ્રિકા એ સરકાવે છે. સીતાજી એ મુદ્રિકા જુએ છે અને રામચંદ્રને યાદ આવે છે. તરત જ કૂદકો મારીને હનુમાનજી નીચે આવે છે. હનુમાનજી નીચે આવીને બેસે છે. માતાને પ્રણામ કરે છે. માતા ખૂબ ભયભીત થઈ જાય છે. ત્યારે કહે છે, આપ પીશો નહીં, હું બીજું કોઈ નહીં, પણ હું તમારો દાસ છું, તમારા રામજીનો સેવક છું અને મુદ્રિકા લઈને અહીંયા આવ્યો છું. તમે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. સાગર સુધી અમારી સેના પહોંચી ગઈ છે અને થોડાક સમયમાં જ અમે અહીંયા ચડાઈ કરવા આવી જઈશું. હનુમાનજી ખૂબ જ ભૂખ્યા હોય છે. એટલે માતાને કહે છે, હે માં, હું ખૂબ જ ભૂખ્યો છું. જો તમારી આજ્ઞા હોય તો આ અશોક વાટિકામાંથી થોડાક ફળ હું ચાખું. ત્યારે તરત જ સીતાજી હા પાડે છે અને તે પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી હનુમાનજી ઊભા થાય છે. અશોક વાટિકામાં આમ જાય છે, તેમ જાય છે. એક જગ્યાએથી ફૂલ લે છે, ફળ લે છે, ખાય છે, નીચે નાખે છે. બીજી બાજુ ફળ લે છે, ફૂલ લે છે, ખાય છે, નીચે નાખે છે. આમ ફરે, તેમ ફરે. કેટલાક ઝાડ પાનને ફેંકી દે છે, તોડી નાખે છે. સૈનિકો વચ્ચે આવે છે તો સૈનિકોનો સંહાર કરતા જાય છે. સૈનિકો આવે છે તેમને મારતા જાય છે. ફરી પાછા મારે છે, ખાય છે. ફરી પાછા મારે છે, ખાય છે. કંદમૂળમાંથી ઝાડ ફેંકી દે છે. સૈનિકો ઝાડને ઘણા યુદ્ધ કરે છે. આમ એક પછી એક સૈનિકોને મારતા જાય છે. સૈનિકો નીચે પડી જાય છે. આમ હનુમાનજી ની અશોક વાટિકાની આવી હાલત થઈ છે એવી ઇન્દ્રજીતને ખબર પડે છે અને ઇન્દ્રજીત પોતાની સેનાને મોકલે છે, પણ સેના પણ હારી જાય છે. ત્યારે ખરેખર ઇન્દ્રજીત પોતે આવે છે અને બ્રહ્માસ્ત્ર ફેંકે છે અને એ બ્રહ્માસ્ત્રમાં હનુમાનજી બંધાઈ જાય છે. હનુમાનજીને બાંધીને તેઓ લંકામાં લઈ જાય છે. ત્યાં લંકાધિપતિ રાવણ પોતાનું સિંહાસન જમાવીને બેઠા હોય છે. રાવણ હનુમાનજી ને બંદી બનાવીને લંકામાં હાજર કરવામાં આવે છે. અનેક સવાલો પૂછે છે, છતાં પણ હનુમાનજી એક જવાબ આપતા
નથી. ત્યારે રાવણ ખૂબ જ ગુસ્સે થાય છે, ઊભો થાય છે અને આદેશ આપે છે કે હે સૈનિકો, વાનરને પોતાનું પૂંછડું અત્યંત વાલું હોય છે, એટલે તેમના પૂંછડે આગ લગાવવામાં આવે. સૈનિકો તરત જ આગ લગાવે છે અને હનુમાનજી કૂદતા કૂદતા લંકામાં આમ ફરે છે, તેમ ફરે છે, આમ ફરે છે, તેમ ફરે છે, એક પણ ઘર છોડતા નથી. આમ આગ લગાડે છે, તેમ આગ લગાડે છે, વિભીષણ સિવાય એક પણ ઘર છોડતા નથી. આખી લંકા નગરીમાં હાહાકાર મચી જાય છે અને આખી લંકામાં આગ લાગીને હનુમાનજી કૂદકો મારીને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હનુમાનજી કી હનુમાનજી કી જય. राम जी चले न हनुमान के बिना, हनुमान चले न राम के बिना, चले न हनुमान के बिना, चले न राम के बिना, दुनिया चले न राम के बिना, राम चले न हनुमान के बिना, दुनिया चले न राम के बिना, राम चले न हनुमान के बिना. मैंने रामायण पढ़ ली है, ये बात मैंने समझ ली है. मैंने रामायण पढ़ ली है, ये बात मैंने समझ ली है. लंका जले न हनुमान के बिना, राम जी चले न राम के बिना, लंका जले न हनुमान के बिना, राम जी चले न हनुमान के बिना, राम जी चले न हनुमान के बिना, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेवनी जय. श्री रामचंद्र जी ने કહે છે તેમની વીટી પણ આપેલી મુદ્રિકા એ પાછી આપે છે અને રામજી તરત જ સીતા માતાની યાદ આવી જાય છે અને ખુદ ક્રોધમાં આવી જાય છે અને રામજી લક્ષ્મણને અને સુગ્રીવને આદેશ આપે છે કે બોલાવો તમારી સેનાને, હવે આપણે આગળ વધીએ એટલે યુદ્ધનું એલાન થાય છે. બધા જ તેમની સેનાઓ સાથે તેઓ આગળ વધે છે. ધીરે ધીરે તેમની જગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ રસ્તો પાર કરે છે. એટલામાં સમુદ્ર આવે છે. સમુદ્ર પાસે આવ્યા પણ આ સમુદ્રને પાર કેમ ન કરવો? હનુમાનજી તો એકલા હતા એટલે પાર થઈ ગયો, પણ આ તો આખી વાનર સેનાને લઈને જવાનું. તો આ વાનર સેનાને લઈને દરિયો પાર કેવી રીતે કરવો? થોડાક સમયમાં જ શ્રી રામજી 3 દિવસ સુધી દરિયાદેવની પૂજા કરે છે, અર્ચના કરે છે, શિવલિંગ બનાવે છે, તેની પણ બેસીને પૂજા કરે છે, અર્ચના કરે છે. છતાંય દરિયાદેવ રાજી થતા નથી. ત્યારે સાક્ષાત શિવ ભગવાન આવે છે અને કહે છે
કે તમે દરિયાદેવને પ્રસન્ન કરો, ત્યારે રામજી પોતાનું ધનુષ ચડાવે છે અને સમુદ્રદેવને મારવા જાય છે. ત્યારે સમુદ્રદેવ ભયભીત થઈ જાય છે કે જો રામજીનું બાણ મર પડશે તો હું સુકાઈ જઈશ ને મારા અંદરના જીવો પણ મરી જશે. એટલે સમુદ્રદેવ ખૂબ જ ગભરાય છે અને તે પ્રગટ થાય છે. જય શ્રી રામ. સમુદ્રદેવ પ્રગટ થાય છે, પોતાનું બાણ પાછું વાળી લે છે. ત્યારે સમુદ્રદેવ કહે છે કે તમારી સેનામાં બે વાનરો છે, નર અને નીલ, જે તમને બાજુમાં ઉભેલા દેખાય છે. એ બે વાનરોને ભગવાને આશીષ આપ્યા છે કે આ બે વાનરો જે પથ્થરને અડશે તે પથ્થર પાણીમાં તરવા લાગશે. રામજી પથ્થર આપે છે, રામ લખે છે, નર ને નીલ રામ પથ્થર આગળ નાખે છે. ફરી વાર આ ક્રિયા ચાલુ રહે છે. બસ બધી જ ક્રિયાઓ ધીરે ધીરે ચાલુ રહે છે. ધીરે ધીરે થોડા સમયમાં જ રામ સેતુ તૈયાર થઈ જાય છે. આની અંદર એક નાનકડો ખૂબ જ પ્રસંગ છે. રામ સેતુ બાંધવામાં મોટા મોટા વાનરોનો તો હાથ હોય છે, પણ જોડે એક નાની એવી ખિસકોલીનો પણ ખૂબ મોટો ભાગ છે. એ ખિસકોલી દરિયામાં જાય છે, પાછી બહાર આવે છે, દરિયામાં જાય છે, પાછી બહાર આવે છે. એ જોઈને રામજી ખૂબ વિચલિત થાય છે. ત્યારે ખિસકોલીને બોલાવે છે કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે ખિસકોલી કહે છે, જો આ બધા મોટા થઈને આવું કાર્ય દરિયો પૂરવામાં કરતા હોય તો હું આટલી નાની તો કંઈક તો કામ કરું. ત્યારે રામજી કહે કે તો તમે આ શું કરો છો? ત્યારે તે કહે છે કે હું કશું જ નહીં, પણ દરિયો પૂરું છું. તો કેવી રીતે? દરિયામાં જાઉં છું, ભીની થાઉં છું, પાછી માટીમાં આળોટું છું, માટી મારા શરીર પર ચોંટે છે, ફરી પાછી દરિયામાં જાઉં છું, માટી ઠાલવી આવું છું, ફરી પાછી માટીમાં જાઉં છું, દરિયામાં જાઉં છું. આમ કરતા કરતા જે મારો ભાગ ભજવાય એ ભજવું છું. ખિસકોલી ને આ ક્રિયાથી રામજી ખૂબ જ પ્રસન્ન થાય. રામજી તેમને હાથમાં લે છે, એમને વહાલ કરે છે અને આશીષ વચન આપે છે. જેમ હાથ ફેરવતા જાય છે એમ ખિસકોલીનું રૂપ બદલાતું જાય છે. શ્વેત રૂપી ખિસકોલી એટલે કે એના પર સફેદ પટ્ટા પડતા જાય છે. આમ ખિસકોલીનું સ્વરૂપ બદલાઈ જાય છે. બોલો સિયાવર રામચંદ્ર કી જય. બધા જ લંકા પહોંચી જાય છે. ત્યાં લંકાના સેનાપતિઓ સાથે ઇન્દ્રજીત પણ યુદ્ધ લડવા તૈયાર થઈ જાય છે. એક દિવસ થાય છે, બીજો દિવસ થાય છે. થોડાક દિવસોમાં ઇન્દ્રજીત યુદ્ધ પર આવે છે અને લક્ષ્મણજીને મૂર્છિત કરી દે છે. લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. હનુમાનજી વ્યથિત થઈ જાય છે. રામજી ખૂબ જ દુઃખી થઈ જાય છે. દુઃખી થઈ જાય છે. વિભીષણ પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. ત્યારબાદ હનુમાનજીને સંજીવની બુટ્ટી લેવા જવાનું કહે છે
હનુમાનજી પોતાની શક્તિનો ઉપયોગ કરીને હનુમાનજી ઉટ્ટી લઈને આવે છે અને લક્ષ્મણજીને પીવડાવે છે. લક્ષ્મણજી એ પીને સ્વસ્થ થઈ જાય છે. ફરી પાછા સ્વસ્થ થઈને ઊભા થઈ જાય છે. રામયુદ્ધ ચાલુ જ રહે છે. 3 દિવસ થાય છે, 4 દિવસ થાય છે. થોડાક સમયમાં ઇન્દ્રજીતનું યુદ્ધ થાય છે. ઇન્દ્રજીત પર પ્રહાર થાય છે અને ઇન્દ્રજીતનું મૃત્યુ થાય છે. તેની જોડે તેની સતી પણ યુદ્ધ પર યુદ્ધ ચાલુ જ રહે છે. 9 દિવસ થાય છે અને રાવણ યુદ્ધ કરવા આવે છે. રામ પણ યુદ્ધના મેદાનમાં જોડાય છે. રાવણ અને રામનું ભયંકર યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં કેટલાય નરસંહાર થાય છે, કેટલાય સૈનિકો મરી જાય છે. રામજી વિભીષણને પૂછે છે કે આટલું બધું મારું છું પણ રાવણ કેમ કરતા નથી? ત્યારે વિભીષણ કહે છે કે રાવણને નાભી કુંભ ઉપર છેડશો એ સમયે રાવણનું મોત થશે. ત્યારબાદ એક પછી એક 31 થી 32 બાણ રામજી ચઢાવે છે. રાવણના 20 ભુજાઓ, 10 માથાઓ અને મુગુટ પડીને તેઓ નીચે પડી જાય છે. આમ રાવણ મૃત્યુ પહોંચી જાય છે. એ પણ ખૂબ ભક્તિભાવ વાળો હોય છે. એટલે શ્રી રામ એમની જોડે જાય છે, એમને વંદન કરે છે અને શ્રી રામ બોલતા રાવણનું મૃત્યુ થાય છે. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. અહીં લક્ષ્મણ હનુમાનજી માતા સીતાને લેવા અશોક વાટિકામાં પહોંચે છે. ત્યાં લક્ષ્મણ અને હનુમાનજી માતાને માનપૂર્વક આદરપૂર્વક લઈને આવે છે. તેઓને પગે લાગે છે. સીતામાં રામજીને પગે લાગે છે. રામજી એમને ઊભા કરે છે. બધા જ પુષ્પક વિમાનમાં બેસી જાય છે અને પુષ્પક વિમાન થોડીક વારમાં જ અયોધ્યા નગરી તરફ પ્રણામ કરે છે. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. અયોધ્યા નગરીમાં એ લોકો પહોંચે છે. પુષ્પક વિમાન આકાશ તરફ દોડી રહ્યું છે, ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે, ઉડી રહ્યું છે, ઉડી રહ્યું છે. ધીરે ધીરે અયોધ્યા તરફ આગળ વધ્યું છે. હે રામ લલ્લાએ કૃપા કરી ત્યારે આંગણે
દીધી છે. જય જય શ્રી રામ. અક્ષત ચોંટાડે છે અને મુગુટ પહેરાવે છે. રાજ્યાભિષેક માટે હાર પહેરાવે છે. હાર પહેરાવાય છે. ત્યારબાદ મંત્રોના ઉપચાર સાથે રાજા રામનો મુગટ પહેરાવવામાં આવે છે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો જગદ્રવઃ સ્વસ્તિ ન મૂઢા વિશ્વવેદાઃ સ્વસ્તિ નશ્ચારશ્ચો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો. સીતાજીને પણ હાર પહેરાવવામાં આવે છે. ત્યારબાદ તેને પણ મુગુટ પહેરાવવામાં આવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ, જય તે હનુમાનજીને આપે છે. હનુમાનજી તે માળાને લે છે. મણકો માળા તોડે છે. એક મણકો લે છે, જુએ છે. બીજો મણકો દાંતથી તોડે છે ને જુએ છે કે આ તો મારા ક્યાંય શ્રી રામ દેખાતા નથી. એ ઘટના વિભીષણ ખૂબ જ ધ્યાનથી જોવે છે કે આ શું, મારી આટલી સુંદર ભેટ આપેલી માળા હવે તોડી નાખી. ત્યારે હનુમાનજી કહે છે કે જ્યાં મારા રામજી ના હોય એ વસ્તુ મારા માટે બધી જ નકામી. ત્યારે વિભીષણ કહે છે, શું તારા હૃદયમાં પણ શ્રી રામ છે? ત્યારે હનુમાનજી કહે છે, નહીં ચલા હે બાણ વ્યગ વિભીષણ, તાના ન સહ પાઉ, ક્યું ये तोड़ी ये माड़ा, लंकापति आज मैं तुझे बतलाऊं. ત્યારે શ્રી રામ હનુમાનજી
પોતાની છાતી તોડીને શ્રી રામજીને દર્શન કરાવે છે. લે બધી જાણ જોઈ લે, મારી છાતીને જોઈ લે, મારા રામને દર્શન કરી લે. મારી છાતી તોડીને જોઈ લે. શ્રી રામ जानकी बैठे हैं मैं रसीन રાજા રામનો રાજ્યાભિષેક પૂરો થાય છે. એ દીવડા
અહીં સ્વયંસેવકો આવશે. તમે ઊભા ઊભા